અડાજણની એક મહિલાએ બોટાદ જિલ્લાના ચિરોડા ગામના એક ભુવા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। ત્યારે મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે આરોપી ભુવાએ કાળા જાદુના બહાને ભાવનગરથી સુરત આવતી વખતે ચાલુ લક્ઝરી બસમાં તેની સાથે એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે આ ઘટના બાદ મહિલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે સુરતના અડાજણમાં રહેતી એક પરિણીત મહિલા જેને પિતૃદોષની વિધિ કરાવવા માટે તે બોટાદ જિલ્લા પહોંચી હતી। ત્યારે બોટાદ જિલ્લાના ગઢવા તાલુકાના ચિરોડા ગામના ભુવા ગંગારામ રામચરણદાસ લશ્કરીના સંપર્કમાં તે આવી હતી। જે બાદ મહિલા પિતૃદોષની વિધિ માટે સુરતથી ભાવનગર ગઈ હતી, જ્યાં તેણે ભુવા સાથે મુલાકાત કરી અને વિધિ કરાવ્યા બાદ મહિલા ભુવા સાથે ભાવનગરથી સુરત પરત ફરી રહી હતી। તે દરમિયાન આ ભુવાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે પોલીસે ઘટનાની ગંભીરતાને જાણીને તે આરોપીની ધરપકડ કરી લીધી છે। ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો।